નજારો બદલાઈ જશે. એક સુંદર મજાની વાર્તા છે. એક પરિવારમાં એક પિતા અને તેના બે પુત્રો જે મોટા થઈ ગયા છે અને એના ઘરે આજે દીકરાઓ છે. હવે ક્યારેક એ પિતા એના દીકરાઓને ઠપકો આપે જ્યારે વ્યવહારમાં કાચા પડે, કોઈ જગ્યાએ ભૂલ કરે, ભલે ગમે એટલા મોટા થાય પણ છે તો એના દીકરા છે, તો ક્યારેક વઢી લે. હવે એમાં જે નાનો દીકરો એનો રઘુ છે, એ રઘુથી આ બધું સહન ન થાય. એટલે એક વખતે મોટાભાઈ પાસે જઈ અને રાઘવ પાસે જઈ અને કહે છે કે પિતાજીને આપણે શું નથી આપ્યું, બધું આપ્યું, છતાંય એને આપણી કાંઈ કદર નથી. આપણે ગમે તેટલું આપીએ ને એ વાંક જ કાઢ્યા કરશે ને ખોચા જ કાઢ્યા કરશે, એને કાંઈ આપણા પ્રત્યે લાગણી નથી રહી. હવે ત્યારે રાઘવ સમજાવે છે કે રઘુ, તું બોલે છે ને એમાં કંઈક ફેરફાર છે. પિતાજીને આપણે શું નથી આપ્યું એમ નહીં, પિતાજીને આપણે શું આપ્યું એમ બોલ. કારણ કે આપણે શું એને આપી શકીએ? એને જે આપણને આપ્યું છે, આપણે આવડા મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, સમાજમાં ઊભા રહી શકીએ એટલા માણસ મોટા બનાવી દીધા, અને હવે આપણે કઈ રીતે એમ કહી શકીએ કે એને આપણને કાંઈ નથી આપ્યું? એટલે તું જે બોલે છે ને થોડું મને અવ્યવસ્થિત લાગે છે. તને જો એક ઉદાહરણ આપું. પંખો હોય ઘરમાં, એ 10 વર્ષ સુધી ફરે તો 11મા વર્ષે પંખામાં ખડખડ ખડખડ અવાજ આવે. શું કામ? કારણ કે એ પંખાએ 10 વર્ષ પોતાની જાત ઘસી નાખી છે એ ઘરમાં. તો એક માણસ એના ઘર પરિવારને, સંતાનો માટે પોતાની જિંદગીના 40 વર્ષ ઘસી નાખે અને પછી કદાચ 41મા વર્ષે જો કદાચ 2 શબ્દો કહે ને તો આપણે એમાં દુઃખ ન લગાડવું જોઈએ, કારણ કે એને આપણી માટે પોતાની જાત ઘસી નાખી. ગાડી ચાલે તો ક્યારેક ગરમ થાય, તો એ ગરમ થાય તો આપણે સહન કરી લેવાનું, આપણે એવો વિચાર ન કરવાનો. આપણા માતા પિતા છે. પછી એને સમજાવ્યું, પછી શાંત પડ્યો મામલો. હવે આ ઘટના છે ને આપણને લાગુ પડે. આપણે ઘણીવાર રોષે ભરાય જાય, ગુસ્સે થઈ જાય, પણ જેને આપણા માટે દુઃખ ભોગવ્યું હોય ને એના ઉપર ક્યારેય આપણે એવો વિચાર ન કરવો જોઈએ. મારા મતે તો આવું છે. તમારા મતે શું છે મને જણાવજો. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.